તો અનેક મોટા સમાચાર છે। વિક્રમ ઠાકોરની ગેરહાજરી પર ઋષિકેશ પટેલની પ્રતિક્રિયા સામે આવી છે। વિક્રમભાઈને વિનંતી, વિધાનસભામાં હાજરી આપે। આવતીકાલે અંતિમ દિવસ છે, વિવાદ સિવાય હાજરી આપો। ઋષિકેશ પટેલનું આ નિવેદન સામે આવ્યું છે। તો વિક્રમભાઈ અધ્યક્ષને મળે અને પ્રક્રિયા નિહાળે તેવી પણ વાત ઋષિકેશ પટેલ દ્વારા કરવામાં આવી છે। તમામ કલાકારોને ફોન કરીને આમંત્રણ આપવામાં આવી હોવાની વાત ઋષિકેશ પટેલ દ્વારા કરવામાં આવી હતી। કલાકારોને મેસેજ દ્વારા, ટેલિફોનિક દ્વારા એ જાણ કરવામાં આવી હતી। એમાં કોઈ પણ કલાકાર હોય તો એને વ્યક્તિગત રીતે વિષય નહીં, પરંતુ બધા જ કલાકારોને ગઈકાલે ફિલ્મના કલાકારો આવી અને લોકશાહીની આખી પ્રક્રિયાઓ એ સમજીને ગયા અને ખૂબ આનંદિત થયા। મારી વિનંતી છે વિક્રમભાઈને પણ કે આ પ્રકારનો વિષય, આ લોકશાહીની પદ્ધતિમાં આખી જે પ્રક્રિયા છે, રાજ્ય ચલાવવાની, વહીવટ ચલાવવાની જે પ્રક્રિયા છે, અને આ બજેટ સત્ર અતિ મહત્ત્વનું સત્ર, અને એ સત્રમાં જો એમને હાજરી આપી હોત નાના મોટા વિવાદ સિવાય, તો મને ખૂબ આનંદ થાત। ને હજુ પણ કાલનો દિવસ છે, મારી એમને વિનંતી છે, આવો આપ અધ્યક્ષશ્રીને મળી અને પ્રેક્ષક દીર્ઘામાં બેસી આખી કાર્યવાહી છેલ્લા દિવસની પણ જોશે તો મને આનંદ થશે।